આમ તો જો કે પિરામિડ વિશે વાત કરવામાં આવે એટલે મનમાં એક આકૃતિ ઊભી થાય, જેમાં એક માળખું છે જેની બાહ્ય સપાટીઓ ત્રિકોણાકાર છે અને ટોચ પરના એક પગથિયા સુધી એકરૂપ થાય છે. પિરામિડનો આધાર ત્રિભુજ, ચતુર્ભુજ અથવા કોઈ પણ બહુકોણ આકારનો હોઈ શકે. એમાં પણ વિશ્વની 7 અજાયબીઓમાંથી પ્રથમ અજાયબી એટલે ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા. તો ચાલો આજે નોલેજ કોર્નરમાં હું આકાંક્ષા ગોંડલિયા સફર કરાવું તમને પિરામિડના ઇતિહાસની. વિશ્વની પ્રથમ અજાયબીઓમાં સામેલ ગીઝા પિરામિડ હંમેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વર્ષો જૂના પિરામિડના ઘણા રહસ્યો આજે પણ અકબંધ છે, જેનો આકાર અને કદ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય. ઇજિપ્તના પિરામિડ એવા સમયે બાંધવામાં આવ્યા હતા જ્યારે ઇજિપ્ત વિશ્વની સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી સંસ્કૃતિઓમાંની એક હતી. આમ જોઈએ તો ઇજિપ્તમાં ઘણા બધા પિરામિડ છે. કેરોના ઉપનગર ગીઝામાં 3 પિરામિડ છે, પરંતુ પ્રાચીન વિશ્વની 7 અજાયબીઓની યાદીમાં ફક્ત ગીઝાના ગ્રેટ પિરામિડનો જ સમાવેશ થાય છે. ઇજિપ્તના પિરામિડ તત્કાલીન રાજાઓના મૃતદેહોને દફનાવવા માટે બનાવવામાં આવ્યા હતા. ભારતની જેમ ઇજિપ્તની સભ્યતા પણ જૂની છે. ઇજિપ્તનો પિરામિડ ત્યાંના સમ્રાટગણો માટે બનાવવામાં આવેલ સ્મારક સ્થળ છે, જેમાં રાજાઓના શબોને દાટીને સુરક્ષિત રાખવામાં આવ્યા. આ શબોને મમી કહેવામાં આવે છે. તેમના શબોની સાથે સાથે ઘણીવાર પિરામિડમાં ખાદ્ય પદાર્થ, પીણા, વસ્ત્ર, ઘરેણાં, માટીકામના વાસણો, સંગીતના સાધનો, શસ્ત્રો અને પ્રાણીઓ ઉપરાંત ક્યારેક તો સેવક અને સેવિકાઓને પણ દફનાવવામાં આવતા. આ ઇજિપ્તના ગીઝા સિટીમાં આવેલ છે. પિરામિડના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ પિરામિડનો ઇતિહાસ લગભગ 4500 થી 5000 વર્ષ જૂનો છે. સૌથી પ્રાચીન અને મોટા પિરામિડનું નિર્માણ કુન્ફુએ 2550 થી લઈને 2531 ઈસા પૂર્વની મધ્યમાં કર્યું હતું. બીજા પિરામિડનું નિર્માણ કુન્ફુના પુત્ર ખાફરેએ 2558 થી 2532 ની વચ્ચે કર્યું, જ્યારે ત્રીજા પિરામિડનું નિર્માણ ખાફરેના પુત્ર મેન્કોરે કર્યું હતું. ઘણા ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે મેન્કોરનું મૃત્યુ પિરામિડના બનવા પહેલા જ થયું હતું. આ પિરામિડ 450 ફૂટ ઊંચા છે. ઇજિપ્તવાસીઓ આ પિરામિડ ઉપયોગ વેધશાળા, કેલેન્ડર, સૂર્ય ડાયલ અને સૂર્યની પરિક્રમાના પૃથ્વીની ગતિ તથા પ્રકાશના વેગને જાણવા માટે પણ કરતા. પિરામિડની ખાસિયત વિશે વાત કરીએ તો આની ખાસ વાત તો એ છે કે આ બધા પિરામિડની અંદરનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જે પૃથ્વીની સરેરાશ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સમાન છે. જો આના પથ્થરોને 30 સેન્ટીમીટરના મોટા ટુકડામાં કાપવામાં આવે તો આનાથી ફ્રાન્સની ચારે બાજુ 1 મીટર ઊંચી દિવાલ બનાવી શકાય. પિરામિડમાં ફાઉન્ડેશનના 4 ખૂણાના પથ્થરોમાં બોલ અને સોકેટ પણ બનાવવામાં આવ્યા છે, જેથી કરીને તે ગરમી અને ભૂકંપથી સંપૂર્ણ સુરક્ષિત છે. ગ્રેટ પિરામિડ 2 મુખ્ય અભિગમો દ્વારા લગભગ 4600 વર્ષ જૂનો હોવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. પરોક્ષ રીતે ખુફુ અને તેની કાલક્રમિક ઉંમરના એટ્રીબ્યુશન દ્વારા પુરાતત્વીય અને પાઠ્ય પુરાવાના આધારે અને સીધી રીતે પિરામિડમાં મળેલી અને તેના મોટારમાં સમાવિષ્ટ કાર્બનિક સામગ્રીની રેડી છે. આમ જોતા પિરામિડના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો સમય પણ ટૂંકો પડે ને શબ્દો પણ ઓછા પડે, પણ તેમ છતાં આજનું નોલેજ કોર્નર આપને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.